સ્વાગત છે દોસ્તો સિનેમેટિક ગુજરાતીમાં આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ સની દેઓલજીની જાટ ફિલ્મ અને સલમાન ખાનની સિકંદર ફિલ્મ આ બંને ફિલ્મોના બોક્સ ઓફિસ કલેક્શનની આજે આપણે વાત કરીશું। ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। જેની શરૂઆત કરીએ તો સની દેઓલજીની જાટ ફિલ્મ દર્શકો દ્વારા ખૂબ જ પસંદ કરવામાં આવી રહી છે અને સની દેઓલજીની આ જાટ ફિલ્મ બોક્સ ઓફિસ પર પણ જબરજસ્ત કમાણી કરી રહી છે। જાટ ફિલ્મનું બજેટ 100 કરોડ રૂપિયા છે અને આ ફિલ્મે તેનું સૌપ્રથમ વીકેન્ડ પૂરું કરી લીધું છે। જાટ ફિલ્મને 4 દિવસનું એક લાંબુ વીકેન્ડ મળ્યું હતું અને આ ફિલ્મે તેના સૌપ્રથમ દિવસે 9 કરોડની કમાણી કરી હતી। તે પછી બીજા દિવસે 6 કરોડ 50 લાખની કમાણી કરી હતી। તે પછી ત્રીજા દિવસે 9 કરોડ 50 લાખની કમાણી કરી હતી। તે પછી જાટ ફિલ્મે રવિવારના દિવસે જબરજસ્ત કલેક્શન કર્યું છે અને જાટ ફિલ્મે તેના ચોથા દિવસ એટલે કે રવિવારના દિવસે 14 કરોડનું નેટ કલેક્શન કર્યું છે। આમ સની દેઓલજીની જાટ ફિલ્મે તેના સૌપ્રથમ વીકેન્ડમાં 39 કરોડનું ઇન્ડિયા નેટ કલેક્શન કરી લીધું છે અને સની દેઓલજીની જાટ ફિલ્મ બોક્સ ઓફિસ પર સારી રીતે પરફોર્મ કરી રહી છે। હજુ જોવાનું રહેશે કે સની દેઓલજીની આ જાટ ફિલ્મ આગળ કેટલા કરોડ સુધી કમાણી કરે છે, કારણ કે સની દેઓલજીની આ જાટ ફિલ્મને આ માત્ર એક વીકનો ટાઈમ છે, કારણ કે 18મી એપ્રિલે અક્ષય કુમારની કેસરી ચેપ્ટર 2 ફિલ્મ રિલીઝ થવાની છે। તે કારણથી સની દેઓલજીની જાટ ફિલ્મના શો ઘણા ઓછા થઈ જશે, પણ એ જોવાનું રહેશે કે સની દેઓલજીની આ જાટ ફિલ્મ લાઈફ ટાઈમમાં બોક્સ ઓફિસ પર કેટલી કમાણી કરે છે તે જોવાનું રહેશે। આપ સૌને શું લાગે છે, સની દેઓલજીની આ જાટ ફિલ્મ કેટલા કરોડ સુધી કમાણી કરશે તે કોમેન્ટ કરજો। તે પછી આગળની ફિલ્મની વાત કરીએ તો સિકંદર ફિલ્મ। આપ સૌ જાણો છો સલમાન ખાનની સિકંદર ફિલ્મથી ઘણી બધી ઉમ્મીદો હતી અને તેમના ચાહકો પણ આ ફિલ્મની ઘણી રાહ જોઈ રહ્યા હતા, પણ આ ફિલ્મ રિલીઝ થયા પછી આ ફિલ્મને ખૂબ જ નેગેટિવ રિસ્પોન્સ જોવા મળ્યો હતો। તેમના ફેન્સ અને ચાહકો પણ આ ફિલ્મથી ખૂબ જ નારાજ થયા હતા। સલમાન ખાનની સિકંદર ફિલ્મ બોક્સ ઓફિસ પર એક નિષ્ફળ ફિલ્મ સાબિત થઈ ચૂકી છે અને આ ફિલ્મે તેના 2 સપ્તાહમાં કેટલી કમાણી કરી છે અને આ ફિલ્મનું બજેટ કેટલું છે તેની વાત કરીએ તો સિકંદર ફિલ્મનું બજેટ 200 કરોડ રૂપિયા છે અને આ ફિલ્મે તેના પ્રથમ સપ્તાહમાં 90 કરોડ 25 લાખની કમાણી કરી હતી। તે પછી આ ફિલ્મે તેના બીજા સપ્તાહમાં 17 કરોડ 55 લાખની કમાણી કરી હતી। આમ સલમાન ખાનની સિકંદર ફિલ્મે તેના 2 સપ્તાહમાં માત્ર 109 કરોડનું નેટ કલેક્શન કરી શકી છે। આમ સલમાન ખાનની સિકંદર ફિલ્મ બોક્સ ઓફિસ પર એક મોટી ડિઝાસ્ટર ફિલ્મ સાબિત થઈ છે, પણ હજુ જોવાનું રહેશે કે સિકંદર ફિલ્મની આટલી મોટી નિષ્ફળતા બાદ સલમાન ખાન હવે તેમના ચાહકો માટે કઈ ફિલ્મ લઈને આવે છે તે જોવાનું રહેશે। તો આપ સૌએ જાટ અને સિકંદર ફિલ્મ જોઈ કે નહીં તે કોમેન્ટ કરજો અને આપ સૌ આવા જ પ્રકારના બોલિવૂડ સાઉથ ફિલ્મોને લગતા વિડીયો જોવા માંગતા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, વિડીયોને લાઇક કરી દેજો અને જોતા રહો સિનેમેટિક ગુજરાતી।